પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Okay, Unit 9, read 2, keep your book open. Unit 9, read 1, we had completed water, an elixir of life. Remember, પાણી વિશે વાત કરી હતી આપણે. Unit 9, read 1 આપણું થઈ ગયું હતું. આપણે Unit 9, read 2 કરીએ છીએ અત્યારે. જેનું નામ આપેલું જ નથી, આપણે નામ આપવાનું છે, આપણે તેનું નામકરણ કરવાનું છે. બરોબર? ધ ટાઇટલ ઓફ ધ પોયમ, જો પછી કોલન આપીને ડેશ, એટલે ટાઇટલ આપેલો જ નથી. આપણે પોયમ સમજીને, બહુ જ શોર્ટ પોયમ છે, વિધિન 10 મિનિટ્સ વી કેન ફિનિશ, બટ યુ હેવ ટુ ગીવ મી એન એપ્રોપ્રિએટ ટાઇટલ. પોયમ વાંચીને તમે મને કહી શકવા જોઈએ કે પોયમમાં શું વાત કરી છે. અન્ડરસ્ટુડ? સો આઈ એમ ગિવિંગ વન સજેશન કે આપણે પોયમનું નામ આવું આપી શકીએ. પછી તમે મને કહેજો કે તમારા માઇન્ડમાં લાસ્ટમાં શું નેમ આવે છે આના ઓપ્શનમાં. હવે તમે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું હશે. યુ હેવ સીન યોર રિફ્લેક્શન ઇન વોટર. તમે અહીંયા આમ ઊભા છો, ત્યાં તમે સરોવરમાં પોતાનું જોવો, કોઈ પોન્ડ છે, સરોવર તમે કહી શકો છો પાણીનું. એ પાણીમાં તમે પોતાનું પ્રતિબિંબ જોવો તો તમને ઊંધું બતાશે. બરોબર? તમે અત્યારે ઊભા છો, અહીંયા પાણી છે સપોઝ નીચે, તો તમને શું લાગે, તમને શું બતાશે કે તમે અપસાઇડ ડાઉન, ઊંધા ઊભા છો. એટલે માણસ જો આમ ઊભો હોય તો પાણી અહીંયા હોય સપોઝ, તો એને શું બતાય? તે આમ ઊભો છે એવું જ બતાય ને એને? એવું બતાય? આ વસ્તુ કીધી છે પોએટ્રીમાં. એને બહુ જ શોર્ટ પોએટ્રી છે. પોએટ્રીમાં કઈ ખાસ એવું સમજવાનું કે ખાસ એવું કઈ શીખ નથી મળતી આપણને. ધેર ઇઝ નો મેસેજ ગિવન બાય ધ પોએટ મે સ્વેનસન. એની કરતા તો આપણી ગુજરાતના જે કવિઓ અમુક હતા એ બહુ સારી સારી પોએટ્રી લખી અને સારા સારા મેસેજ આપેલા છે. આ પોયમમાં એવું કઈ ખાસ નથી, પણ આપણે રીડ કરી લઈએ, આપણા સિલેબસમાં છે એટલે. ઓકે, before we start, there are some words that you have to keep in mind. First is wriggle. Wriggle એટલે મૂવ કરવું, મૂવ અબાઉટ, આમથી આમ હલવું. પછી છે બાઉન્સિંગ. બાઉન્સિંગ you already know, jumping. Then the next word is crinkled. એ wrinkled, જો આપણી ઘણીવાર સ્કિન ઉપર બી wrinkles પડી જાય. બરોબર? અહીંયા BUOY, અહીંયા લખેલું છે, જો તમે જોયું આપણી સ્કિન ઉપર, હા, કરબચડું થાય કે એ ટાઈપનું. બરોબર? પછી અહીંયા છે BUOY, બોય, નોટ બોય, બોય. ઇટ ઇઝ કોલ્ડ ફ્લોટિંગ. ઉપર ફ્લોટ થાય, કોઈ બી વસ્તુ હળવી હોય તમે પાણી ઉપર મૂકો તો એ ફ્લોટ થાય, તરે. બરોબર? હળવી વસ્તુ તમે મૂકો તો એ ફ્લોટિંગ. સ્પ્લિન્ટર, ફોલ અપાર્ટ, છૂટું પડી જાવ. પછી છે ટેંગલ, ટ્વિસ્ટ, આમ મળાઈ જાય, ઘણીવાર ટ્વિસ્ટ થઈ જાય. પછી વર્ચ્યુઅલ, અનરિયલ, આપણે કહીએ ને વર્ચ્યુઅલ રિયાલિટી. જોયું છે તમે વર્ચ્યુઅલ રિયાલિટીની અમુક ગેમ્સ આવે છે, રમેલી છે કોઈ? તમને ઓલા મોટા ચશ્મા પહેરાવી દે, VR, એટલે વર્ચ્યુઅલ રિયાલિટી. તો એ અનરિયલ હોય, આપણને એમ લાગ્યું આપણે હમણાં પડી જશું એમાં. બરોબર? હા બરોબર, એમાં ક્રિંકલ્ડ એટલે એમ પણ થઈ શકે. ચાલે. ઓકે, લેટ્સ રીડ ધ પોયમ. વેરી ઇઝી એન્ડ આઈ સેડ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. આમાં કાંઈ લોજિક નથી. આખા પોયમમાં લોજિક આ જ છે કે તમે પ્રતિબિંબ જોવો તો તમને કેવું બતાય? ઉલટું બતાય. કોઈ બી વસ્તુનું પ્રતિબિંબ તમે જો તો તમને ઊંધું નહીં બતાય. એ જ પોએટ્રીમાં કીધું છે. એટલે આમ આપણે કેમ સપોઝ હવા મૂકીએ તો એ વસ્તુ તરે, કાં તો સપોઝ આપણે કોઈ ફેધર એમ મૂકી દીધો તો એ આમ હવામાં તરશે, આમ જોવા જઈએ તો ફ્લોટ, ઉપર સરફેસ ઉપર જ રહે ખાલી. ઓકે, ઇન ધ પોન્ડ, ઇન ધ પાર્ક. હવે પોન્ડ એટલે મેં તમને કીધું, તમે સમજી લો કે એક સરોવર, પાણીનું હોય ને સરોવર. એક નાનું લેક, તળાવ સમજી લો કે સરોવર સમજી લો. બરોબર? ઈ પોન્ડમાં, પાર્કમાં એક પોન્ડ છે, પાર્કમાં તો કેટલું મોટું પાણી હોય, વધારે સરોવર તમે કહી શકો કે કોઈ તળાવ કહી શકો. આપણે છે જ ને ગંગાજળિયા તળાવ, જોયું ને તળાવ? બરોબર? તમને ઓટો રિક્ષા ત્યાં ડ્રોપ કરી જાય. એક ફેમસ
સ્પોટ છે આપણો. તો એક પાર્કમાં એક પોન્ડ છે, એક સરોવર છે, તળાવ સમજી લ્યો. તેમાં ઓલ થિંગ્સ આર ડબલ, બધી વસ્તુ ડબલ ડબલ બતાય છે. જો આ છે ડબલ થઈ ગયું. શું કામ? સીધી વાત છે, તમારું પ્રતિબિંબ છે. પાણીમાં જો તો પ્રતિબિંબમાં ઊંધું જ બતાય ને. તમને એમ લાગે તમારું માથું સીધું છે, પગ નીચે છે, તમે લટકાડી દીધા હોય એવું એવું લાગે તમને. એટલે બધી વસ્તુ ડબલ ડબલ બતાય છે. લોંગ બિલ્ડિંગ્સ હેંગ, બહુ મોટી બિલ્ડિંગ છે અને પાણીમાં તેનું પ્રતિબિંબ પડે છે, તો એવું શું લાગે? જો અત્યારે આ ઊભું છે, એમ લાગે કે આ ટીંગાયેલી છે. સપોઝ આ બિલ્ડિંગ છે, માણસ નથી, બિલ્ડિંગ છે, બિલ્ડિંગ અહીંયા છે, એનું પ્રતિબિંબ ઊંધું પડશે. ગ્રાઉન્ડ ફ્લોર એ ટોપ ફ્લોર બની જશે પાણીના પ્રતિબિંબમાં. તો એમ લાગે કે બિલ્ડિંગ હેંગિંગ છે, ટીંગાયેલી છે. બીકોઝ એ આ મૂવ, પાણીની મુવમેન્ટ આવશે તો બિલ્ડિંગ પણ મૂવ થશે એમાં અંદર પ્રતિબિંબમાં. વરિગલ જેન્ટલી, જો વરિગલ આવ્યું, મૂવ અબાઉટ, પાણી હલશે હવાના લીધે, એટલે બિલ્ડિંગ પણ હલશે. લટકાયેલી બિલ્ડિંગ હલશે પાણીમાં, પણ એકચ્યુઅલી બિલ્ડિંગ રિયલમાં નથી હલતી. એ કેવું છે? બધું વર્ચ્યુઅલ છે. ચિમનીઝ આર બેન્ટ લેગ્સ બાઉન્સિંગ. હવે જો બેન્ટ લેગ્સ એટલે આમ તમે પગ વાળી દો, બરોબર, પગ વાળવાની પોઝિશન. હવે ચીમની ખબર છે, જેમાંથી સ્મોક બહાર નીકળે, ધુમાડો બહાર નીકળે, બરોબર, ઘરની બહાર. તો એ ચીમની છે, તો એ જનરલી ઉપર જ હોય ને. ચીમની જનરલી ઘરની ઉપર હોય, તો એ ચીમની બતાય છે. જો શેની વાત કરીએ? બિલ્ડિંગની ઉપર ચીમની છે. એ ચીમની છે ને, આમ આપણે પગ કેમ વાંકા કરીને આપણે બેસવા જઈએ, એ ચીમની આખી આમ વળેલી છે, બેન્ડ થયેલી છે. અને એ ચીમની જે છે ને, જો એમ કીધેલું છે, ચીમનીઝ આર બેન્ડ બાઉન્સિંગ. એમ લાગે કે ચીમની બાઉન્સ કરે છે, જમ્પિંગ. શું કામ? બીકોઝ ઓફ મુવમેન્ટ ઓફ વોટર. પાણીનો જે અહીંયા પ્રતિબિંબ પડશે તો આ વસ્તુ તો હલવાની જ છે. અહીંયા જે માણસ સ્થિર ઊભો છે, અહીંયા એ હલતો બતાશે, બીકોઝ ઓફ વોટર. સેમ વે બિલ્ડિંગની ચીમની છે ને, આમ બાઉન્સ થતી હોય ને એવું લાગે. પછી ઓન ક્લાઉડ્સ બિલો, એ ચીમનીની નીચે ક્લાઉડ્સ છે. હવે અહીંયા માણસ ઊભો છે, બરોબર, સપોઝ અહીંયા આ ચીમની છે સમજી લો, તો એની ઉપર ક્લાઉડ્સ હોય બધા. અહીંયા ઈ ક્લાઉડ્સ ક્યાં આવી જશે? નીચે આવી જશે, ઊંધું થઈ જશે. આ ચીમની છે, આ ચીમનીનો પ્રતિબિંબ છે, તો ચીમનીની નીચે ક્લાઉડ્સ આવી ગયા. ખરેખર છે ક્યાં? ઉપર છે. તો અહીંયા આવું કીધું છે, ક્લાઉડ્સ બિલો, એની નીચે ક્લાઉડ્સ છે અને ચીમની બાઉન્સ કરે છે. સમજાય છે? લોજિક આમાં કાંઈ છે નહીં, પ્રતિબિંબની વાત કરી છે ખાલી. બધું ઊંધું બતાય છે, અને ઇંગ્લિશમાં કહેવાય અપસાઇડ ડાઉન. જો ઇંગ્લિશમાં એક વર્ડ છે, તમે શીખી લ્યો. આ આખો એક જ શબ્દ, વચ્ચે સ્પેસ આવે, અપસાઇડ ડાઉન, એક જ લાઈનમાં, એટલે ઊંધું. કોઈ વ્યક્તિને લટકાડી દીધો હોય પગ બાંધીને ઉપર, અને એનું માથું નીચે હોય, તો એને અપસાઇડ ડાઉન કહેવાય. બધી વસ્તુ બસ આખા પોયમમાં એ જ વાત કરી છે. There is no logic. A flag wags like a fish hook. ફિશ હુક જોયું? માછીમારો પાસે ફિશ હુક હોય, એ હુક આમ નાખે, એમાં ઓલું હોય કઈક વસ્તુ જે માછલીઓને ખાવાની હોય, તો એ હુક આમ નાખે એટલે માછલીઓ એમાં ફસાઈ જાય અને પછી ખેંચી લે, આખું વીંટી નાખે. તો અહીંયા ત્યાં છે ને એક ફ્લેગ છે, ત્યાં પોન્ડ સરોવર પાસે એક ફ્લેગ છે. હવે એ ફ્લેગ છે, સપોઝ એ ફ્લેગ, જનરલી ફ્લેગ આવો હોય, આ બાજુ હોય, પણ જ્યારે એ પાણીમાં હશે ફ્લેગ, તો એનું પ્રતિબિંબ કામ આવું થતું હશે, આ બાજુ બતાતું હશે, કાં તો આ બાજુ બતાય, બરોબર, ઊંધું બતાય. એ ફ્લેગ છે ને, ફ્લેગ એ વેગ્સ લાઈક અ ફિશ હુક. વેગ્સ એટલે જોવો અહીંયા આપેલું હતું, ક્યાં ગયું વેગ? ઓકે, વેગ નથી, પણ વેગનો મીનિંગ આની જેવો થાય, વરિગલ જેવો, મૂવિંગ. ફ્લેગ તો હવામાં એમ બી મૂવ કરે. વેગિંગ જનરલી છે ને, આ વર્ડ શેની સાથે આવે ખબર છે? ડોગની સાથે. ડોગ જે પૂંછડી હલાવે ને, એને ભૂખ લાગી હોય, કાં તો કંઈક એને કંઈક આપણે એક મેસેજ કન્વે કરવો હોય ડોગને, તો એ જે ટેલ હલાવે ને એને કહેવાય વેગિંગ ધ ટેલ. જનરલી ડોગ સાથે આ વર્ડ યુઝ થાય. અહીંયા ફ્લેગ સાથે યુઝ થયો છે, એટલે ફ્લેગ આમ વેવ થાય. લાઈક અ ફિશ હુક. ફિશ હુક કેમ આખું હલે અને ઓલામાં જાય? ફિશ હુક ની જેમ આ ફ્લેગની મુવમેન્ટ કીધી છે, પ્રતિબિંબ. ડાઉન ધેર ઇન ધ સ્કાય. તો સ્કાય ખરેખર ક્યાં હોય? ઉપર જ હોય. આપણી ઉપર જ રહેવાનું સ્કાય દર વખતે, પણ અહીંયા શું કીધું છે? ડાઉન. શું કામ? હવે આ ક્લાઉડ છે સ્કાયમાં છે, તો અહીંયા સ્કાય ડાઉન થઈ ગયું, પ્રતિબિંબમાં તો નીચે આવી ગયું ને સ્કાય. તમે પોતાનું પ્રતિબિંબ જોવો તો તમને સ્કાય તમારી નીચે છે એવું લાગશે પ્રતિબિંબમાં, ખરેખર હોય આપણી ઉપર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાયું ને બધાને? ધ આર્ક્ડ સ્ટોન્સ બ્રિજ. હવે બ્રિજ તમે બધાએ જોયો છે, આપણે અહીંયા છે ને લાકડિયા, અહીંયા એટલે આમ તો દૂર થાય, પણ જોયો? બધા બ્રિજ છે ને
એ સ્ટ્રેટ નથી હોતા. અમુક બ્રિજ કેવા હોય? આર્ક સરફેસ કેવો હોય? મેથેમેટિક્સમાં તમે કોઈ દી આ વર્ડ સાંભળ્યો? આર્કનો એનો ગુજરાતી શબ્દ અર્ધ ગોળાકાર, હાફ સર્કલ ઓર સેમી સર્કલ ટાઈપ. જો સપોઝ અહીંયા બ્રિજ છે, ઘણું બધું લખી નાખ્યું. બ્રિજ જનરલી આવો સ્ટ્રેટ હોય, પણ આર્કડ બ્રિજ એટલે આ ટાઈપનો બ્રિજ, આપણે હોટડોગ જેવો બ્રિજ, બરોબર. આવું બ્રિજ જે છે આર્ક સરફેસનું સ્ટોન બ્રિજ ઇઝ એન આઈ લીડ જેવું લાગે, આપણી આંખ આવી હોય, અને અહીંયા જો આ જે પાર્ટ હોય ને એને કહેવાય લીડ, આઈ લીડ. ઉપર પણ આવે નીચે પણ આવે, આઈ લીડ. તો આ બ્રિજને કમ્પેર કર્યું છે આપણી આઈ લીડ સાથે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એની જેવો જ શેપનો હોય. એટલે એમ કીધું છે વિથ અંડર લીડ ઇન ધ વોટર. તો પાણીમાં તમે જોવો ને તો આ અહીંયા આવું બતાશે એનું પ્રતિબિંબ, એટલે આપણી આઈ લીડ જેવું બતાશે. આ જે પાર્ટ છે એને ગુજરાતીમાં શું કહો તમે? દેણ તો આ થયું ને, આ પાર્ટ, એક્ઝેક્ટલી આ પાર્ટ જે બોર્ડર છે ને એ પાર્ટ આઈ લીડ, જે ખૂણા, જે એજ કહેવાય છે, બરોબર. તો આ બ્રિજને કમ્પેર કર્યું છે આઈ લીડ સાથે. શું કામ? એનો પ્રતિબિંબ ઊંધો પડશે, એટલે આપણી આઈ લીડ જેવું થઈ ગયું. ગોટ ઇટ? સમજાયું? એની નીચે ડાર્ક સર્કલ્સ હોય ઘણીવાર. ઇન ઇટ્સ લેન્સ ડીપ ક્રિંકલ્ડ હેડ્સ વિથ હેડ્સ. હવે લેન્સ એટલે આપણે બતાય છે જે આપણી અંદરનું પાર્ટ છે એને કહેવાય આપણે લેન્સ. એ લેન્સમાંથી આપણને બતાય છે, એમ કે શું બતાય છે? ડીપ ક્રિંકલ્ડ હેડ્સ વિથ હેડ્સ. હેડ્સ એટલે તમને ખબર છે ટોપી, હેડ એટલે માથું. એ લેન્સથી આપણે જોઈ શકીએ છીએ કે માણસો ચાલે છે, એ લોકોએ ટોપી પહેરી છે, પણ એ માણસો છે ને ક્રિંકલ્ડ છે. જો થેન્ક યુ, ક્રિંકલ્ડ એટલે વ્રિંકલ્ડ. એ માણસો વ્રિંકલ્ડ બતાય છે, કારણ કે અહીંયા માણસો ઊભા છે સપોઝ બ્રિજ ઉપર, તો એનો પ્રતિબિંબ અહીંયા ઊંધો બતાશે, અહીંયા આવો પ્રતિબિંબ બતાશે. એટલે ક્રિંકલ્ડ છે, એ માણસો કેવા છે? ક્રિંકલ્ડ, વ્રિંકલ્ડ. અને પછી એમ કીધું છે એના જે હેડ્સ અને હેડ છે ને ઊંધા બતાય છે, કારણ કે હેડ પહેર્યું અહીંયા સીધું, પણ પ્રતિબિંબ બતાય નીચે, રિવર્સ બતાય. સપોઝ હેડ અહીંયા છે તો હેડ અહીંયા આમાં આમ બતાય. ધેટ ડોન્ટ ફોલ ઓફ. ઈ હેડ પડવાની નથી. હવે સપોઝ હું હેડ આમ કરું, મેં હેડ પહેરી બહુ ઢીલી હોય, સપોઝ હું આમ કરું તો હેડ પડી જશે, અને હું સાવ ઊંધો થઈ જાઉં તો સપોઝ જો આ હેડ છે અને આ લેગ છે માણસના, પણ આખા હું લેગ ઉપર કરી દઉં ને હેડ આમ નીચે કરી દઉં, તો હેડ પહેરી હશે જે માણસ, એ તો પડી જવાની. પણ અહીંયા એવું કે છે કે આ માણસની હેડ પડતી નથી, એ તો પાણીનું પ્રતિબિંબ છે, એમાં થોડી હેડ પડી જવાની. સમજાયું? ડોગ્સ ગો બાય. ડોગ્સ પસાર થાય છે આ બ્રિજ ઉપરથી, આ બ્રિજ ઉપરથી અહીંયાથી ડોગ્સ ચાલે છે, બાર્કિંગ ઓન ધેર બેક્સ. હવે ડોગ્સ અહીંયા જે ચાલે છે ને, અહીંયા જે ડોગ્સ ચાલે છે ને, એ ડોગ્સ અહીંયા કેવા બતાશે? ઊંધા બતાશે. ઓન ધેર બેક એટલે હું આમ સીધો ચાલુ, પછી આમ રિવર્સ થઈને ઊંધો ઊંધો ચાલુ, હું આમ ચાલુ પાછળ, તો ઓન ધ બેક કહેવાય. એટલે ડોગ પાછા વળીને ચાલે છે એવું લાગે આપણને, કારણ કે ચાલે છે અહીંયા, પણ અહીંયા બતાય કે આમ ચાલે છે. એટલે આ બધું તમે નોટિસ કર્યું જ હશે, પણ આપણે કોઈ આમ ધ્યાન ના દઈએ આવી વસ્તુને. અ બેબી, એક ત્યાં બેબી છે, આ બધું પોએટે ઓબ્ઝર્વ કર્યું છે, મે સ્યુએન્સન. ખબર નહીં આવી કઈ વસ્તુ એના મનમાં જાગી કે આ વસ્તુ લખું પ્રતિબિંબ વિશે. બધામાં એ જ વસ્તુ છે. પેલા કોની વાત આવી? પેલા જો કોની વાત આવી? અહીંયા બિલ્ડિંગ્સ ની વાત આવી, બરોબર. પેલા પોન્ડ કીધું, પછી ત્યાં બિલ્ડિંગ્સ છે, પછી કોનું કીધું? ચીમની નું કીધું, પછી ફ્લેગ નું કીધું, સ્ટોન બ્રિજ નું કીધું, હેડ વિથ હેડ્સ માણસોનું કીધું, પછી ડોગ નું કીધું. હવે કોનું કે છે? બેબી નું. આ બધા એને ઊંધા બતાય છે, બીજું કાંઈ છે નહીં. અ બેબી ટેકન ટુ ફીડ ધ ડક્સ. એક બાળક છે, બોય કે ગર્લ નથી કીધું, એને ત્યાં લઈ જાય છે, ખબર છે? આપણે ઓલું ડક ને આપણે ઓલું આપીએ, શું કહેવાય? વી ફીડ, ખાવાનું જે આપણે કબૂતરને આપીએ ઘણી વાર, બરોબર. એવી રીતના એક બાળક છે, એને ત્યાં લઈ જાય છે સરોવર પાસે, બધી પાણી પાસેની જ વાત થાય છે. ત્યાં લઈ જાય છે, ત્યાં ડક છે. ડક તો હોય ને ઓલામાં બતક, ને આપણે ખાવાનું આપીએ, તો એ બાળકને એમ લઈ જાય કે જા આને ખાવાનું આપ. તો બાળકને ત્યાં લઈ જાય છે. ડેંગલ્સ અપસાઇડ ડાઉન. ડેંગલ્સ એટલે મૂવ કરવું. જો અહીંયા કે છે ડેંગલ્સ નહીં, ડેંગલ્સ નથી. ડેંગલ્સ નો મીનિંગ છે મૂવિંગ અબાઉટ. ડેંગલ્સ અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન મેં તમને હમણાં વર્ડ સમજાવ્યો. શું થાય મીનિંગ? રિવર્સ. પગ અહીંયા, સોરી અહીંયા માથું છે ને અહીંયા પગ, તો ઊંધું થઈ જાય. પગ ઉપર ને માથું નીચે, એને કહેવાય અપસાઇડ ડાઉન ઇન ઇંગ્લિશ. તો એ જે બાળક છે, જે ડકને બતકને ખાવાનું આપે છે, એ બાળક પણ એને ઊંધો બતાવે છે. જુઓ, અપસાઇડ ડાઉન, આખો ઊંધો છે ને, આ મૂવ કરે છે, એના પગ ઉપર ને માથું નીચે.
મૂવિંગ કરે છે. ઓકે, હા નીચે ઉપર દેખાય બરોબર. અ પિંક બલૂન ફોર અ બોય. તો એ પિંક બલૂન, ત્યાં એક પિંક બલૂન છે ફોર અ બોય. જો બોય એટલે ફ્લોટ. હવે છે ને ઘણી વાર છે ને, જો તમે સરોવરમાં કે મોટી જ્યારે નદી હોય ને, સમુદ્ર માની લ્યો, ત્યાં અમુક વચ્ચે છે ને વોર્નિંગની સાઇન માટે અમુક સાધનો મૂકેલા હોય કે આ જગ્યાએ જવું ભયજનક છે, અહીંયા નહીં જવાનું સમુદ્રના ભાગમાં. એની માટે આ વર્ડ યુઝ થાય બોય. બરોબર? શું? એની માટે આ વર્ડ યુઝ થાય બોય. અહીંયા બોય કીધું છે ફ્લોટ. ફ્લોટ એટલે માથે આમ ઉપર તરવું, એની સપાટી ઉપર તરવું. તો અહીંયા એક પિંક બલૂન, આ જે સરોવર જે છે અહીંયા પાણી સમજી લ્યો, એની સપાટી ઉપર એક બલૂન છે એ અહીંયા તરે છે. ઓકે, કારણ કે બલૂન જે છે એનું લાઇટ વેઇટ હોવાનું, એ કઈ ડૂબી તો નહીં જાય. ધીસ ઇઝ ધ પોયમ. ધેર ઇઝ નો લોજિક ઇન ધ પોયમ. આમાં કાંઈ એવું શીખવા મળતું નથી આપણને, ખાલી રીડ આપ્યું છે. સિવાય કે અમુક શબ્દો તમે શીખ્યા હો. હું અહીંયા બોલું છું ત્યારે સમજો, કારણ કે આ ચેપ્ટરમાં તમને એમ સ્ટોરી નથી કે તમને ઝડપથી સમજાય. સમજાય જ જશે, શોર્ટ જ છે, પણ એક એક વર્ડ જે હું બોલું છું ને તમારે પકડવો પડશે તો જ સમજાશે. ડ્રીપ ઇરિગેશનનો ઇમેજ, આપણે આમાં કઈ ડીપમાં નથી જવાનું. મેઇન સમજવાનું છે કે પાણી ક્યાંથી ક્યાં જાય છે. ડ્રીપ ઇરિગેશન હમણાં જે આપણે વાત કરી, ટપક સિંચાઈ, ટપક ટપક જે પાણી પડતું હોય. ડ્રીપ ઇરિગેશન, ખેતી કરે જ્યારે પાણી આપવાનું હોય છોડને, એને કહેવાય ઇરિગેશન. બરોબર? ડ્રીપ ઇરિગેશન. હવે હું એક જ વાર કહું છું, એક કામ કરો તમે લોકો છે ને અલગ થઈ જાઓ, એક પાછળ જતા રહ્યો અને અલગ થઈ જાઓ. જો મેઇન છે ને, મેઇન વસ્તુ પાણીનો સ્ત્રોત. પાણીનો સ્ત્રોત છે ને એ કયો છે? એક જ છે. ગણો, આની જે બીજી ઇમેજ છે ને એ વધારે સારી છે કે નહીં જોવા દો. તો ઈ જે છે ને એ પાણીનો સ્ત્રોત છે. અહીંયાથી પાણી ખેંચવામાં આવે છે, અહીંયાથી પાણી જાય આ વાલ્વમાંથી પાસ થઈને. પછી જો આ જે અહીંયા છે ને, આ તમને અહીંયા બતાય, આ ફિલ્ટર છે. અહીંયાથી પાણી છે ને ફિલ્ટર થઈ જાય. કાંઈ ધૂળ કે કાંઈ રેતી, ટૂંકમાં કાંઈ પણ કચરો હોય એ નીકળી જાય. ક્યાં? આ રહ્યો અહીંયાથી. હા, પણ અહીંયાથી એટલે અહીંયાથી ડાઉન આવશે ત્યારે, પણ અહીંયાથી આમ તો આવશે ને, કનેક્ટેડ તો છે ને. અહીંયાથી જોવો ને, બરોબર? ફિલ્ટરનું કામ શું હોય? ફિલ્ટરનું કામ શું હોય? પાણી ચોખ્ખું કરે. આપણા ઘરે પણ ફિલ્ટર રાખતા હોઈએ આપણે ઘણી વાર. હવે પહેલા અહીંયાથી પાણી જાય. મેઇન છે ને, હું તમને 3 થી 4 વસ્તુ કહું ને, આખા ઇમેજમાં એ જ સમજવાની છે, બીજું કાંઈ આપણે ડીપમાં જવાનું નથી. અહીંયાથી પંપથી પાણી વેલમાંથી ખેંચાય, કુવામાંથી. પછી મેઇન પહેલા અહીંયાથી પાસ. આ શું લખેલું છે? કોઈને રીડ થાય છે? શું લખ્યું છે અહીંયા? સેન્ડ સેપરેટર. હાઇડ્રોસાયક્લોન, ઓકે, નો પ્રોબ્લેમ. સેન્ડ સેપરેટર એટલે? સેન્ડ એટલે રેતી કે કઈ પણ કચરો, ઈ અહીંયાથી સેપરેટ થાય, ઈ છૂટો થાય, પાણીમાંથી નીકળે. પછી પાણી જાય અને પાણી છે ને આ વસ્તુ મેઇન છે. જેમ વેલ તો મેઇન છે કારણ કે ત્યાંથી પાણી આવે, પણ જે મેઇન વસ્તુ જે છે ને ઈ આ શું છે? જો પ્રેશર ગોચ. આ સેન્ડ ફિલ્ટર કહેવાય. અહીંયાથી કચરો નીકળી ગયો. આ જે છે મેઇન મશીન, આ મશીન છે ને, આ મશીનમાંથી જો વાલ્વ છે, વાલ્વ દેખાય, વાલ્વ. હવે પાણીનો વાલ્વ તમે ખબર છે ને, તમે જેટલો ફાસ્ટ કરો એટલું પાણીની સ્પીડ વધે, ધીમો કરો તો પાણીની સ્પીડ ઘટે. એટલે હું તમને આગળ રીડ કરશું ને ચેપ્ટર, ત્યારે આ બધા શબ્દો આવવાના છે. આ વાલ્વ ઉપરથી નક્કી થાય તમારે પાણી કેટલી સ્પીડે જવા દેવું છે ખેતરમાં. તમે વાલ્વ ફાસ્ટ કરો તો એની સ્પીડ 20 km/h થઈ જાય. તમે વાલ્વ ધીમો કરો તો 2 km/h ની સ્પીડ થઈ જાય. પાણીની સ્પીડ હોય ને, એટલે આ વાલ્વ ઉપર આખું ડિપેન્ડ કરે છે. હવે આ ટપક સિંચાઈ પદ્ધતિમાં છે ને જનરલી વોટર ધીમું હોય. ટપક એટલે ડ્રીપ બાય ડ્રીપ, ડ્રીપ ઇરિગેશન આવે, એટલે વાલ્વ જનરલી ધીમો હોય. ડિપેન્ડ કરે છે કે સોઇલ કેવું છે, ભેજવાળું છે, રેતીવાળું છે, કેવું સોઇલ છે એની ઉપર. પછી ત્યાંથી પાણી જાય એટલે મેઇન વસ્તુ, ફર્સ્ટ મેઇન થિંગ ઇઝ this machine. Second main thing in this image is this line. This is called main line. જો અહીંયાથી મેઇન લાઈન છે, અહીંયાથી પાણી આવશે, અહીંયાથી પાણી આવશે એટલે પછી પાણી ક્યાં જશે? બોલ વાલ્વ્સ. આ જે વાલ્વ છે ને, આ મેઇન લાઈન, આ જે કહેવાય ને, જો બોલ વાલ્વ્સ, એને કહેવાય સબ મેઇન લાઈન. તમારી બુકમાં આપેલું છે, તમે જો આ જે મેઇન લાઈનમાંથી જે છૂટું પડે છે અહીંયા, એને કહેવાય સબ મેઇન લાઈન. અહીંયાથી પાણી આમ આવશે,
પછી અહીંયા પાણી આવ્યું એટલે અહીંયાથી પાણી ક્યાં જશે? સીધી વાત છે, આમ જશે, અહીંયા આવશે ને અહીંયા જશે. એટલે એને શું કહેવાય? લેટરલ ફ્લશ વાલ્વ. લેટરલ, લેટરલ એટલે અડોઅડ છે. આ મેઇન લાઈન, અહીંયાથી પાણી આમ આવ્યું પછી આમ જશે, આમ જશે. એ બધા જે પાઇપ જે છે ને એને કહેવાય લેટરલ પાઇપ. 3 પાઇપની વાત કરીએ આપણે. આ મેઇન પાઇપ, એમાંથી જે છૂટું પડે એ સબ મેઇન, અને એમાંથી જે સાઈડમાં જાય એને કહેવાય લેટરલ. ઇઝ ઇટ ક્લિયર? સમજાયું? આટલી વસ્તુ સમજાઈ ગઈ? એટલે પાણી અહીંયાથી આવે, ફિલ્ટર થાય, અહીંયાથી પ્રેશર નક્કી થાય, આ મેઇન લાઈનમાં આવે, પછી સબ મેઇન લાઈનમાં આવે અને પાણી પછી આમ છૂટું થાય. હવે તમને એક વસ્તુ સમજાય કે આટલા બધા પાઇપની જરૂર શું પડે? ડ્રીપ ઇરિગેશન મેથડમાં આટલા બધા પાઇપ શું કામ છે? ઇરિગેશન એટલે ટપક સિંચાઈ પદ્ધતિ. એ ટપક સિંચાઈ પદ્ધતિમાં વોટર જે છે એ સોઇલ ઉપર, સોઇલ એટલે જમીન ઉપર, જ્યાં છોડ છે ત્યાં ઓન ટુ એટલે એની ઉપર ટપક ટપક પાણી પડે છે. કેવી રીતના? લો રેટ્સ, એટલે બહુ જ ધીરું. એનું નામ જ છે ડ્રીપ ઇરિગેશન. એટલે ટપક, એક વાર એક જ ટપકું પાણીનું પડે. અને એનું સ્પીડ ક્યાંથી નક્કી થાય? કઈ ટાઈપની માટી છે? અમુક રેતીવાળી હોય, અમુક ભીની હોય. એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભેજવાળી માટી હોય તો તેમાં એટલું બધું પાણીની જરૂર નથી, પણ જો રેતી હોય તો ત્યાં વધારે જરૂર પડે. એટલે 2 થી 20 લીટર, મેં કિલોમીટર કીધું હતું ભૂલથી, 2 થી 20 લીટર 1 કલાક, 2 લીટર પર આર ની સ્પીડ ઉપર, ત્યાંથી લઈને 20 લીટર પર આર ની સ્પીડ સુધી સ્પીડ અલગ અલગ હોય. જેવું સોઇલ, જેવી માટી, જેવી જમીન, એની ઉપર નક્કી થાય કે 2 લીટર કે 20 લીટર. એની વચ્ચે પણ આવે 10 લીટર, 15 લીટર પર આર. ઓકે, સમજાય છે? આની ઉપર શોર્ટ નોટ પૂછાઈ શકે. ફ્રોમ અ સિસ્ટમ ઓફ સ્મોલ ડાયામીટર પ્લાસ્ટિક પાઇપ્સ. તમે પાઇપ જોયા ઓલા? એ જે પાઇપ જે હોય ને બધી કોર જે ફેલાયેલા છે એનું ડાયામીટર, ડાયામીટર એટલે એની જાડાઈ. એની જાડાઈ છે ને બહુ જ ઓછી હોય. કારણ કે જેટલું તમે જો પ્લાન્ટની થિકનેસ હોય ને, પ્લાન્ટ કેટલું થીક હોય, એની જાડાઈ કેટલી ઓછી હોય, એટલું જ પાણીનું જે ઓપનિંગ હોય ને, જ્યાંથી પાણી ટપકે, એની જાડાઈ છે ને એટલી જ ઓછી હોય, બહુ જ ઓછી હોય એનું ડાયામીટર. ફિટેડ વિથ આઉટલેટ્સ કોલ એમિટર્સ. એ બધા જ્યાંથી પાણી નીકળે એને શું કહેવાય? એમિટર્સ. જોયું ને તમે ઇમેજમાં? એમિટર્સ કોને કહેવાય? સમજાયું કે નહીં? ઓકે, એક ઈ વાત. બીજું કે જ્યાં સોર્સ એટલે પાણીનું જે આપણે જે પ્લાન્ટ છે, પ્લાન્ટ, વૃક્ષ કે પ્લાન્ટ, એનું જે રૂટ જે છે, જળ જેને કહેવાય, ખાલી ઈ જ વેટ થાય, બીજું કાંઈ વેટ ના થાય. ખાલી ત્યાં જ એક્ઝેક્ટલી ત્યાં જ પાણી પડે. આખા છોડ ઉપર પાણી ના પડે એમાં. એટલે એ બેસ્ટ કહેવાય. ઘણીકર પાણી ત્યાં જોવે ને, રૂટમાં જોવે. આખા પ્લાન્ટ ઉપર તો પાણી નાખવાની જરૂર નથી કોઈને. અનલાઇક ધ સરફેસ એન્ડ સ્પ્રિંકલ્ડ ઇરિગેશન. 3 ટાઈપની ઇરિગેશન પદ્ધતિ ફાર્મર યુઝ કરે છે. ઇન્ડિયાના ફાર્મર્સ હોય કે બહારના, 3 ટાઈપની પદ્ધતિ છે. એક અત્યારે આપણે રીડ કરીએ છીએ ડ્રીપ ઇરિગેશન. બીજી પદ્ધતિ જે છે એ સરફેસ, એટલે જો સરફેસ ઇરિગેશનમાં આવું હોય, આવી રીતના ઓલા ભાગ પાડેલા હોય, ક્રોપ્સ હોય, ક્રોપ્સ, તો ત્યાંથી તમે પાણી અહીંયા છોડો ને તો આખામાં પાણી આવે, એને કહેવાય સરફેસ ઇરિગેશન. બીજું શું છે? સ્પ્રિંકલર. સ્પ્રિંકલર એટલે ફુવારાની જેમ. સપોઝ તમે પાણીનું અહીંયા રાખ્યું હોય સ્ત્રોત, તો એ આખું પાણી બધી કોર ફેલાય આમ, એને કહેવાય સ્પ્રિંકલર ઇરિગેશન. એ બંને કરતા સારું કયું છે? ડ્રીપ ઇરિગેશન. શું કામ? કારણ કે પાણી અહીંયા ક્યાં ભણે છે? સોઇલના ઈ જ ભાગમાં જ્યાં મૂળ છે. આ બે પદ્ધતિમાં સરફેસ અને સ્પ્રિંકલર ઇરિગેશનમાં એવું થતું નથી. સમજાયું બધાને? બધાને સમજાયું? which involves wetting the whole soil. આ બંને જે પદ્ધતિ આપણે જોઈ, બરોબર, એ બંને પદ્ધતિમાં આખી જમીન ભીની થઈ જશે, પણ ડ્રીપ ઇરિગેશનમાં ખાલી છોડ જ ભીનું થશે, એનું રૂટ જ ભીનું થશે. તો
ડ્રીપ ઇરિગેશન વોટર એપ્લિકેશન્સ આર મોર ફ્રીક્વન્ટ યુઝ્યુઅલી 1 to 3 ડે. હવે તમે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ હમણાં આપણે ઇમેજ જોયું. આ પદ્ધતિથી તમે જો છોડને પાણી આપો તો તમારે પાણી છે ને વારે વારે આપવું પડશે. શું કામ? તમે જેટલું પાણી આપ્યું એ તો મૂળમાં ખેંચી લીધું, એટલે એક દિવસે એકાત્રે 2 દિવસે તમારે પાણી આપતા રહેવું પડશે. પણ ઓલા બંને જે મેથડ છે સરફેસ ઇરિગેશન અને સ્પ્રિંકલર, એ બંનેમાં તમે જો એકવાર પાણી આપી દીધું પછી 5-7 દિવસ સુધી 8 દિવસ સુધી તમારે પાણી આપવાની જરૂર પડતી નથી. સમજાયું? વેટેડ એટલે ભીનું થવું. સમજાયું કે નહીં તમને? મોર ફ્રીક્વન્ટ એટલે વારે વારે પાણી આપવું પડે. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ તમે સિલેક્ટ કરો તો તમે એકવાર પાણી આપ્યું, બીજા દિવસે ત્રીજા દિવસે પાછું પાણી આપવું પડે, કારણ કે તમે ટપક સિંચાઈ કરો છો. થોડુંક પાણી આપ્યું તો એ તો ચૂસી જ લેશે ને તરત. એટલે then with other methods, and this provides a very favorable high moisture level in the soil in which plants can flourish. Flourish એટલે ગ્રો થઈ શકે. હવે એમ કીધું છે then, જો આ ક્યારે વર્ડ યુઝ થાય તમને યાદ હશે, THAN ક્યારે યુઝ થાય? THAN અને THEN એટલે પહેલા, THEN then એટલે પહેલા. બરોબર, ઓકે, કરેક્ટ. જો અહીંયા મને પ્રગતિનો આન્સર આવી ગયો. સરખામણી દર્શાવવા માટે, કમ્પેરિઝન, બે વ્યક્તિને બે વસ્તુને કમ્પેર કરવી છે મારે, ત્યારે then with other methods. other method કઈ છે? કઈ બીજી બે ઇરિગેશન બીજી કઈ છે આ ડ્રીપ ઇરિગેશન સિવાય? સરફેસ અને સ્પ્રિંકલર, બંને એસ થી સ્ટાર્ટ થાય છે. એ બંને પદ્ધતિ કરતા ડ્રીપ ઇરિગેશન વધારે સારી છે, કારણ કે એમાં જે છે ને પાણી તમે આપી દીધું એટલે ત્યાં શું થશે? હાઈ મોઇસ્ચર લેવલ, ભેજવાળું રહેશે, ભેજવાળી રહેશે એ જગ્યા. અને એ જો પ્લાન્ટનું જે મૂળ છે એ ભેજવાળું રહેશે, એના લીધે પ્લાન્ટ શું થશે? ફ્લરિશ થશે, ગ્રો થશે, એનો ગ્રોથ સારો થશે. ગોટ ઇટ? Drip irrigation is most suitable for raw crops. હવે RAW અને ROW બંનેને raw કહેવાય, તો મતલબ શું? જો RAW બી raw અને ROW બી raw. અહીંયા raw એટલે ક્રોપ્સ કયા? હમણાં મેં તમને સમજાવ્યું, આવી રીતના હોય ખેતરમાં, બરોબર? તો આ જે કહેવાય એ રો કહેવાય. આખું પાણી અહીંયા જશે. આ કહેવાય રો. જે એક લાઈનમાં ગ્રો થતા હોય ને એને કહેવાય ROW, રો ક્રોપ્સ. આ RAW રો એટલે કાચું, રો વેજીટેબલ્સ એટલે કાચું. RA અને RO માં ફરક છે, યાદ રહી ગયું? આ ડ્રીપ ઇરિગેશન મેથડ આપણે શીખીએ છીએ ત્યારે રીડ એ શેમાં વપરાશ થાય? જે ક્રોપ્સ આમ લાઈનમાં ગ્રો થતા હોય ને એવા, બધામાં નહીં. કેવા કેવા? વેજીટેબલ, અમુક સોફ્ટ ફ્રૂટ આવી ગયા, પછી ખાસ કરીને જુઓ શું આવી ગયું? ટ્રી એન્ડ વાઇન ઓર્ચાર્ડ્સ. વાઇન ઓર્ચાર્ડ્સ ખબર છે તમને? દ્રાક્ષ, દ્રાક્ષની જે આપણે ખેતી થાય એમાં દ્રાક્ષની જે આપણે પાણી પાઈએ છીએ, તમે જોયું દ્રાક્ષ કેવી રીતના ગ્રો થાય? આખું લાઈનમાં હોય, એ તમને ખબર છે? આપણે જોવો ને અહીંયા વાઇન એટલે ઈ જ તે, પણ આખું લાઈનમાં તો હોય ને. અહીંયા શું લખેલું છે? વાઇન ઓર્ચાર્ડ્સ, એટલે ત્યાં ગાર્ડનમાં. એટલે ઈ વાઇન નહીં, આ વી છે, ઈ ગ્રેપ્સ, ગ્રેપ્સની વાત થાય છે. ઓકે, સમજાયું? Where one or more emitters can be provided for each plant. એક એક પ્લાન્ટ માટે એકથી વધારે એમિટર્સ પ્રોવાઈડ કરે. એમિટર્સ એટલે જ્યાંથી પાણી આપણે છોડીએ એ ભાગ એમિટર. એકથી વધારે એમિટર તમે આપી શકો. ડ્રીપ ઇરિગેશનમાં એવું ના થાય. એક છોડ છે તો એની ઉપર એક જ એમિટર હોય, ત્યાંથી ટપક ટપક પાણી પડે. એક છોડ ઉપર એકથી વધારે એમિટર નહીં હોય. પણ આ પદ્ધતિમાં એકથી વધારે તમે એક સાથે પાણી છોડી શકો. ઓકે, જો આ સાયન્સનો ચેપ્ટર છે એટલે હું થોડુંક સ્લોલી જાઉં છું તો તમને ક્લિયરલી કન્સેપ્ટ સમજાય. Generally, only high value crops are considered because of the high capital cost of installing drip system. હવે શું કીધું છે અહીંયા? એવું કીધું છે કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે ને બહુ કોસ્ટલી છે. સપોઝ સમજો કે ડ્રીપ ઇરિગેશન તમારા ફાર્મમાં, ખેતરમાં લગાવવા માટે તમને 10 લાખનો ખર્ચો થયો. સપોઝ થઈ જાય અંદાજે. ડ્રીપ ઇરિગેશન બહુ કોસ્ટલી આવે, એના પાઇપ ની બધું. સપોઝ તમને 10 લાખનો ખર્ચો થયો તો તમે વળતર તો એક્સપેક્ટ કરશો ને એની પાસે. 10 લાખનો ખર્ચો થયો, તમે વળતર 11-12 લાખ તો એક્સપેક્ટ કરશો ને, તો જ તમે આ ધંધો કરો. બાકી તો ધંધો શું કામ કરો? નુકસાનનો. નફાનો ધંધો થાય. 10 લાખની સામે ગવર્મેન્ટ જનરલી છે ને 60% સબસિડી આપતી હોય છે, એટલે 6 લાખ તો થઈ ગયા. તો એ 4 લાખ તો તમારે ખર્ચવાના ડ્રીપ ઇરિગેશન માટે. ફાર્મર્સને સબસિડી આપે છે, બટ અહીંયા એમ કીધું છે ઓનલી હાઈ વેલ્યુ ક્રોપ્સ.
એવા ક્રોપ્સ જેમાંથી વધારે વળતર મળે ફાર્મર્સને એવા જ ક્રોપ્સ ડ્રીપ ઇરિગેશનની હેઠળ આપણે ઉગાવીએ છીએ, એમાં એને પાણી આપીએ છીએ. જે ક્રોપ્સનું વધારે વેચાણ નથી એવા ક્રોપ્સ ડ્રીપ ઇરિગેશનમાં મોંઘા પડે, એટલે એવા ક્રોપ્સને ચાળા ના થાય. એવા જ ક્રોપ્સ જે હાઈ વેલ્યુ છે, જેની માર્કેટમાં વધારે ડિમાન્ડ છે, એવા જ ક્રોપ્સ આમાં ગ્રો થાય. કારણ કે ડ્રીપ ઇરિગેશનનો ખર્ચો, જો કેપિટલ એટલે પૈસા, ખર્ચો ઇન્સ્ટોલ કરવાની એ બહુ વધારે છે. સ્પ્રિંકલર અને સરફેસ આની કરતા સસ્તું છે જો તમારે લગાવવું હોય તો. સમજાયું? ક્રોપ્સ એટલે શું થાય બોલો? પાક ને તમારો પાક, રાઈટ? પ્લાન્ટ્સ જે તમે ગ્રો કરો છો જે વસ્તુના, એ ક્રોપ્સ. ઓકે ઓકે. નોર્મલી the crop would be planted along contour lines. contour lines એટલે કઈ લાઇન્સ? હમણાં મેં તમને બતાવી, યાદ રહ્યું? લેટરલ લાઇન્સ બતાવી મેં તમને, યાદ રહ્યું? along the contour also. વોટર સપ્લાય થાય છે ત્યાંના પાઇપ તમે જોયા? ત્યાંથી વોટર સપ્લાયના પાઇપ બી છે સાથે સાથે, ત્યાંથી પાણી નીકળે ને એમીટરમાંથી. ડ્રીપ ઇરિગેશન ઇઝ સુટેબલ ફોર મોસ્ટ સોઇલ્સ. ગમે તેવી માટી હોય, ગમે તેવું જમીન હોય, સોઇલ એટલે આમ તો જમીન તમે કહો, ગમે તેવી જમીન માટે ડ્રીપ ઇરિગેશન ચાલશે. સ્પ્રિંકલર અને સરફેસ બધા જમીન ઉપર નહીં ચાલે. ડ્રીપ ઇરિગેશન ચાલશે, પણ એ એટલી કોસ્ટલી બી છે કે બધા ફાર્મર્સ એફોર્ડ ના કરી શકે. ઓન ક્લે સોઇલ્સ વોટર મસ્ટ બી એપ્લાઇડ સ્લોલી. ક્લે એટલે માટી, માટી ભીની હોય ને એને જ માટી કહેવાય, બાકી તો રેતી કહેવાય જે ભીની ના હોય. તો માટી જે છે, ખબર છે અલગ અલગ ટાઈપના સોઇલ આવે. બ્લેક સોઇલ, એલ્યુવિયલ સોઇલ, તમે એને શું કહો ગુજરાતીમાં? કાળી માટી, ચીકણી માટી આવે, રેતાળ માટી આવે. આ જે વાત થાય છે ને એ ચીકણી માટીની વાત થાય છે. એમાં શું હોય? પહેલેથી ભેજ હોય, રાઈટ? ઇટ ઇઝ વેરી સ્ટીકી, એટલે એમાં ભેજ પહેલેથી હોવાનો કે નહીં? હા કે ના? તો ક્લે સોઇલમાં વોટર જે છે ને સ્લોલી આપવું પડે. તમે સ્ટાર્ટિંગમાં જોયું સ્પીડ કેટલી હોવી જોઈએ પાણી, જે ઇરિગેશન થાય ડ્રીપ ઇરિગેશન, એમાં પાણીની સ્પીડ કેટલી હતી? ક્યાંથી લઈને ક્યાં સુધી કીધી હતી? 2 લીટર ટુ પર આર ઓર પર મિનિટ? પર આર. 2 લીટર થી માંડીને 20 લીટર સુધી એની સ્પીડ તમે ઓલા વાલ્વ થી ચેન્જ કરી શકો. વાલ્વ ક્યાં આવે? ઓકે. જ્યાં ક્લે સોઇલ છે, ચીકણી માટી જ્યાં છે, બરોબર, ત્યાં તમારે વોટરની સ્પીડ કેવી રાખવી પડશે? જે ટપક સિંચાઈ તો ટપક ટપક પાણી પડે, તો ત્યાં સપોઝ તમે 2 લીટર પર આર ની સ્પીડ રાખી, ત્યાં તમે ધીમું રાખો તો ચાલે. પહેલેથી ભેજવાળું છે ત્યાં તમે એટલું બધું પાણી ના આપી શકો. સરફેસ વોટર પોન્ડિંગ એન્ડ રન ઓફ, તો તમારે શું અવોઇડ કરવું પડશે ત્યાં? શું કામ તમે ખાલી 2 લીટરની સ્પીડ રાખો, 2 લીટર પર આરની? કારણ કે ત્યાં સરફેસ વોટર પોન્ડિંગ એટલે ઓલરેડી ભેજ છે. તમે વધારે પડતું, તમે સપોઝ 10 લીટર કે 20 લીટરની સ્પીડે અહીંયા પાણી નાખી દો આવા સોઇલમાં, તો શું થાય? પાણી ત્યાં ઉપર ભેગું થઈ જાય, સ્ટોર થઈ જાય, એને કહેવાય સરફેસ વોટર પોન્ડિંગ. ઉપર સરફેસ ઉપર પાણી આખું સ્ટોર થઈ જાય. અને બીજું શું થાય? રન ઓફ, પાણી જતું રહે. જરૂર ના હોય તમે પાણી નાખો તો બહાર જ આવવાનું, એ રીતના. એટલે ચીકણી માટી હોય ને ત્યાં સ્પીડ ધીમી હોય. ઓન સેન્ડી સોઇલ, સેન્ડી સોઇલ એટલે હમણાં વાત કરી હો મેં, હમણાં વાત કરી, ઓલા બેન બોલ્યા હમણાં કઈક નામ, સેન્ડી સોઇલ. શું કીધું એનું નામ? રેતાળ, રેતવાળી, રેતાળ માટી છે. એ તો સૂકું હોય, તો ત્યાં સ્પીડ કેટલી રાખી શકીએ આપણે? મેક્સિમમ. હાયર એમીટર ડિસ્ચાર્જ એટલે પાણીનો ફ્લો વધારે હોય, ત્યાં તમે સપોઝ 20 લીટર પર આર રાખો ને તો બી ચાલી જાય, કારણ કે એ રેતાળ માટી છે. ત્યાં તમે વધારે ફ્લો આપી શકો પાણીનો. 2 થી લઈને 20 લીટર પર આર સુધીની સ્પીડ તમે ડ્રીપ ઇરિગેશનમાં રાખી શકો છો. તો રેતાળ માટીમાં આટલી મેક્સિમમ સ્પીડ ચાલે. will be needed to ensure adequate lateral wetting of the soil. adequate એટલે પૂરતું, necessary જેટલી જરૂર છે એટલું પાણી મળે એવું જો તમારે નક્કી કરવું હોય, એવું તમારે ચોક્કસ ફિક્સ કરવું હોય, તો રેતાળ માટીમાં તમે 20 લીટર સુધીની સ્પીડ રાખી શકો, તો જ પાણી પૂરતું મળશે સોઇલને, જમીનને. વેટિંગ ઓફ ધ સોઇલ, તો જ ક્રોપ્સ ભીના થશે, બાકી ઉગશે નહીં. બેમાં ફરક સમજાયો? ક્લે સોઇલ અને સેન્ડી સોઇલમાં કોઈને ડાઉટ? ક્લે સોઇલ અને સેન્ડી સોઇલમાં ડિફરન્સ સમજાઈ ગયો બધાને?
કેટલી સ્પીડ રાખી શકાય? નહીં? કોને નથી સમજાયું? શું ના સમજાયું બોલો? સમજાઈ ગયું ને? તો ના કોને પાણી? ઓકે, મેં કીધું આટલું તો હું ખરાબ નથી સમજાવતો કે ના સમજાય તમને. ઓન ધ મેન one of the main problems with drip irrigation is blockage of the emitters. Emitters એટલે શું? Emitters એટલે હા જો એમીટર બ્લોક થઈ ગયું તો પાણી નહીં નીકળે બહાર. શું કામ બ્લોક થાય? એમીટર બ્લોક શું કામ થઈ શકે બોલો એનો? ઓકે, જ્યાંથી પાણી છોડાય તે કરેક્ટ. પથરો કે કઈક એવી ધૂળ કઈક આડું આવી ગયું, સ્મોલ પાર્ટિકલ, તો એ બ્લોક થઈ જાય. હવે એમીટર બ્લોક થાય તો છોડને પાણી નહીં મળે જે ટપક સિંચાઈમાં મળવું જોઈએ. તો એની માટે શું કીધું? ઓલ એમીટર્સ હેવ વેરી સ્મોલ waterways ranging from 0.2 to 2.0 mm diameter. ડાયામીટર એટલે એની જાડાઈ. એ પાઇપની જે જાડાઈ છે ને એ બહુ જ ઓછી હોય. સપોઝ આ પાઇપ છે તો એની જાડાઈ આટલી જ છે. અહીંયા તો મેં વધારે બતાવી દઉં. આટલી જાડાઈની પાઇપ હોય. હવે સપોઝ અહીંયા કાંઈક પથ્થરો ફસાઈ ગયો તો એ બ્લોક થઈ જશે, એમાંથી પાણી નહીં આવે. તો શું થાય? છોડને પાણી નહીં મળે. બરોબર? તો ડ્રીપ ઇરિગેશનમાં એ એક ઓલું પ્રોબ્લેમ આવ્યો. એનું ડાયામીટર આટલું હોય એટલે એની જાડાઈ આટલી હોય પાઇપની. And these can become blocked if water is not clean. વોટર જો ક્લીન નથી, કે વોટર ક્લીન ખબર છે? વોટર ક્લીન કરવા માટે ઉપર ઓલું હતું ફિલ્ટર. એ વોટર ક્લીન નથી. તમે લોકો વાતો નહીં કરો, બહુ કમેન્ટ આવે છે. 1 મિનિટ. ફિલ્ટર થઈ જ ગયું હોય પણ અમુક વાર તો બી બ્લોકેજ આવે તો પણ એ એક ડ્રોબેક છે સિસ્ટમનો. તો પણ બ્લોકેજ આવી શકે. એની માટે જો એ ફિલ્ટર થઈ જાય ને પાણી, એની માટે જ આપણે આગળ સ્ટડી કરવાનું છે. હવે બ્લોક થઈ જાય, વોટર ક્લીન નથી, પાણી જ ક્લીન નથી, તો શું થાય? બ્લોક થઈ જાય. Thus, it is essential for irrigation water to be free of sediments. Sediments એટલે કચરો. વોટર છે ને એ કચરાથી ફ્રી હોવું જોઈએ, કચરા વાળું પાણી હોવું ના જોવે. તો જ તમે ડ્રીપ ઇરિગેશનમાં સક્સેસફુલ જાઓ, બાકી અનસક્સેસફુલ રહે ડ્રીપ ઇરિગેશન. If this is not so, જો પાણી ક્લીન નથી, પાણી જો ક્લીન નથી, કચરા વાળું છે, સેડિમેન્ટ્સ વાળું પાણી છે, then filtration of irrigation water will be needed. તો પાણીને ફિલ્ટર કરવું પડશે આપણે. પાણી ફિલ્ટર નહીં કરો તો કચરો સલવાઈ જશે એમાં, અને પછી એમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ નિષ્ફળ જશે. એટલે એ પાણીને ક્લીન કરવા માટે શું કરવું ને એ આગળ કીધું છે. પંપ આવે છે, પંપ યુનિટ, જે આપણે આગળ જોયું. પંપ યુનિટ જોયું કે નહીં આપણે? છે આ જ ફિલ્ટર છે, આમાં જ ફિલ્ટર થાય પાણી. એટલે આની જરૂર પડશે. આ બહુ મોંઘું આવે. ડ્રીપ ઇરિગેશનમાં આ વસ્તુ ઘણી બધી વસ્તુ મોંઘી જ છે, પણ સૌથી મોંઘી જે વસ્તુઓ જોવી હોય ને ડ્રીપ ઇરિગેશનમાં તો એક આ છે. કારણ કે આ પ્રેશર પણ નક્કી કરે અને ફિલ્ટર બી કરી નાખે. સેડિમેન્ટ્સ હોય ને ક્લિયર કરી નાખે. શું છે આ ને અહીંયા એ તો સ્ક્રીન ફિલ્ટર, એ તો અહીંયાથી આવીને પછી સ્ક્રીનિંગ થાય, ખાલી તપાસ થાય એની. મેઇન ફિલ્ટરિંગ તો અહીંયા થાય. સેન્ડ એટલે સેડિમેન્ટ, કચરો છે ને એ અહીંયા થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.